रमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनंदनमहं विचिन्तये। इष्टदेव भगवान स्वामी नारायण, पूजनीय संतो, श्रीजीना लाडीला सर्वे वडीलो, युवानो, माताओ, श्रीजीना पारा एवा बाळको, આપણા મંદિરનો ધામધૂમથી આપણે પાટોત્સવ ઉજવ્યો. પાટોત્સવ પછી ઘણા બધા ભક્તોને સાઈટ ઉપર ઘરે પધરામણી થઈ, ટ્રાલીમાં ગયા. આજે ફેકાટ જ્યાં જ્યાં ઠાકોરજી અને સંતો પધાર્યા ત્યાં ત્યાં જઈને આનંદ થયો. હરિભક્તોને મળીને જે ઉદ્દેશથી સંતો દેશ અને વિદેશ વિચરણ કરે છે, હરિભક્તોની મુલાકાત, હરિભક્તનો સત્સંગ, એની સમજણ, એનો સત્સંગનો ખપ, આ બધું જોઈને અમને પણ ખૂબ આનંદ થયો. હરિભક્તો, તમે બધા દેશ છોડીને અહીંયા આવ્યા. આ દેશમાં રહીને પણ તમે સત્સંગને જીવંત રાખ્યો છે, એ જાણીને ખૂબ આનંદ થાય છે. તમારા ધંધાને પણ એટલો ને એટલો ન્યાય આપો છો. અમે પ્રાલે ગયા, આ લશ્કર કંપની એનો ત્યાં કેમ્પ, મંદિર, ત્યાં અમારું રહેવાનું થયું. 2 દિવસ રોકાયા, પણ હરિભક્તો 2 દિવસ સત્સંગનો લાભ લીધો. સંતોને પધરામણી કરાવી, વિચરણ પણ કરાવ્યું, પણ કેમ્પમાં રહ્યા. પણ કેમ્પ પણ જીવંત જોયો ને એ આનંદ થયો. કંપનીની સાઈડ ભલે બંધ છે, પણ મંદિર જેમ અહીંયા ચાલે છે, જેમ ઠાકોરજીને અહીંયા પૂજા થાય છે, જેમ પાટોત્સવ થાય છે, ઉત્સવ થાય છે, બધું ત્યાં થાય છે. જોયું કેમ્પ બંધ છે એટલે કે સાઈટ બંધ છે, કોઈ બીજા રહેતા નથી, પણ કેમ્પમાં ક્યાંય ઝાડું દેખવામાં ના આવ્યું. સફાઈ માટે, એની કેમ્પની કેર કરવા માટે જે ભક્તો રાખ્યા છે એ ચીવટથી કેમ્પને સાચવે. કાટ લાગ્યો તો કલર લાગી જાય. હો ભાઈ, હું પછી તો મારી ટેવ ને ઝીણું ઝીણું જોવા ખપે. સ્ટોરમાં ગયા તો સ્ટોર પણ જીવંત સ્ટોર જોયા. જે વસ્તુ જ્યાં જ્યાં રહેવી જોઈએ તે વસ્તુ તે જગ્યામાં જ હોય. હા, પાછી ક્યાંય ધૂળ નહીં, ક્યાંય ઝાડા જામેલા નહીં. આ બધી જાળવણી, આ કેમ્પને જીવંત રાખવા આ બધા હરિભક્તો, તમારી જે વ્યવસ્થા, તમારો જે ખંત, કંપના માણસો એ એવી તકેદારી રાખે તો જ આ બધું થઈ શકે. એટલે ઠાકોરજીની સેવા પૂજા પણ સવારે પૂજારી વહેલા પણ ઠાકોરજીની રોટલી બનાવી, બસકરા સ્થાન ઠાકોરજીને જમાડ્યો. ત્યારે એમ થાય કે મંદિર બંધ જેવું છે તો પછી એ પ્રમાણે માનો ઘણી વખત પૂજારી એવા હોય, એમ 2 સફરજનના ટુકડા કરી લુગડું ઢાંકીને હાલે આવે, પછી લઈને ઢાંકી લઈ જાય. એવા પૂજારી હોય છે. પણ પૂજારી કરીને મેં થાળના દર્શન કર્યા તો થાળ વ્યવસ્થિત હતો કે સ્વામી ભગવાન તો ભગવાન છે ને, અમે સેવામાં ભગવાને રાખ્યા. માવજીભાઈ સેવા ઠાકોરજીની સારી કરે. હા, એટલે આ બધી વ્યવસ્થા જોઈને એમ લાગે કે બધું જીવંત છે. અને આપણે બધાને જીવંત રહેવાનું છે, મજબૂત રહેવાનું છે, તાજા રહેવાનું છે. હા હા, આપણી બધી જગ્યાએ નોંધ લેવાય છે. ખબર છે ને, આપણો પાટોત્સવ હાલતો હતો એ સમય દરમિયાન ભારત દેશના રાજા આવ્યા હતા અહીંયા. ખબર છે ને તમને? હા, આપણા વડીલ બધા હરિભક્તો મુલાકાત લેવા ગયા. એને જમાડવાવાળા આપણા હરિભગત હતા ભાઈ. હો, હા, કેશરાભાઈ, આખો પરિવાર, બધા હરિભક્તો આપણા બધા સેવામાં લાગી ગયા. અને એટલો વિશ્વાસ છે આપણા ઉપર ભાઈ. અને વિશ્વાસ રહે, વિશ્વાસ ટકે એવો આપણે સૌ કોઈએ પ્રયત્ન કરવાનો છે. કારણ કે હું કે તમે બધા જવાબદાર છે.
તમારી શિષ્ય પરંપરા છે, તમારી પુત્ર પરંપરા છે, એ પરંપરાને જીવંત રાખજો, તમારા પરિવારને જીવંત રાખજો અને તમે જીવતા રહેજો. ઘણા પરિવાર સાથે કનેક્શન તોડી નાખ્યા છે. પરિવાર સૂઈ જાય છે, પરિવાર મરી જાય છે, એટલે બધા જાગતા રહેજો હરિભક્તો. અને આનંદ થયો. આજે જે બાળકો એ બાળકો જ છે. બાળકોમાં જેટલું ઇનપુટ કરીએ એટલું થાય. એ કોરી પાટી છે અને બાળકોને શીખવાડવું એ બહુ ટેલેન્ટવાળું કામ છે. બહુ ધીરજ રાખવી પડે. એ આકરાઈ ન થવાય, મૂંઝાવાય નહીં. છોકરું એ છોકરું, પણ છોકરાને રમતા રમતા શીખવાડી દેવું. અમે લંડન, ઈસ્ટ લંડનમાં હતા. એક નાનું બાળક, હજી 6 વર્ષ થયા છે, દેવ એનું નામ, પણ એની દાદીએ લંડનમાં ગુજરાતીમાં એ છોકરાને તૈયાર કર્યો. આરતી મોઢે બોલે, હો રામ કૃષ્ણ વિશ્વેશ છો નિર્વિકલ્પ, બધું મોઢે. અરે પછી માઇક મળ્યું ચેષ્ટા માટે. ધડાધડ 6.5 વર્ષનો છોકરો ચેષ્ટા મોઢે બોલે, બોલો. અને આજે આપણું બાળક સંસ્કૃતનો અષ્ટક અવતીર્ય શુદ્ધ ઉચ્ચારમાં, ક્યાંય શબ્દ પડવા ન દીધો. જેને શીખવાડ્યું એની માવડી હોય કે એના બાપ હોય, એને ધન્યવાદ કે આટલી ચીવટથી બાળકોને તૈયાર કરવામાં આવે છે. એટલે ભક્તો, જેના બાળકો અહીંયા આવ્યા છે, દીકરી હોય કે દીકરો હોય, તો એને પ્રોત્સાહિત કરો, એને રાજી કરો. આજે તમે બધા એને રાજી કર્યા, ઇનામ આપ્યું, આનંદ થઈ ગયો એને. હો, હવે એકબીજાનું જોશે ને એકબીજાનું બતાવશે ને હમણાં તોડીએ નાખશે. હા, પણ એનો આનંદ એક વાતનો એ છે કે ભક્તજનો, આપણી મૂડી છે, આપણી આ મિલકત છે, એને સાચવવાની. હમણાં જ એને જાળવીએ, નાનો છોડો ને તેને જાળવી લો, દિશા દઈ દો ને, એનામાં બહુ જબરી તાકાત છે. દેશમાં ખબર છે ને તમને, જે બાળકો ગુરુકુળમાં સંતોને હાથે ઉછર્યા હોય ને મોટા થયા હોય, એ બાળકો જોજો. અને બીજી સ્કૂલમાં ભણ્યા બાળકો, એમાં હાથી ઘોડાનો ફરક હશે. હા, એટલે ભક્તજનો, તમારા બાળકોને ભણાવવા, બાળકોને સાચવવા. સંસ્કાર ક્યાં સંચવાશે? આપણી પરંપરા ક્યાં સંચવાશે? આપણો સત્સંગ ક્યાં સંચવાશે? એનું અનુસંધાન આપણે સૌ કોઈએ રાખવું પડશે. હા, અને તમે જો તમારા પરિવાર દેશમાં હોય ને, તો અહીંયા બેઠા બેઠા પરિવાર માટે માળા કરજો, પરિવાર માટે સ્તોત્ર પાઠ કરજો, ભજન કરજો, મહારાજને પ્રાર્થના કરજો. તમારા પરિવાર અહીંયાથી પણ ચાર્જ થશે. સમજી ગયા ને? એટલે આળસુ થાજોમાં આજે આવો, કામ કરીને થાકી ગયા હો તોય પણ તમે માળા કરજો. અમારો પરિવાર સુખી રહે, અમારો પરિવાર આજીવન મજબૂત રહે, એવા સૌ કોઈ આપણે પરિવાર પ્રત્યે પણ સારી ભાવના રાખી. જો આપણા કંપનીના ડાયરેક્ટરો, વડીલો બધા, હરિભક્તો, એ બધા મહેનત કરે છે. તમે પણ બધા એ કંપનીઓમાં રહીને મહેનત કરો છો. ગઈકાલે અમે વિજય કેમ્પમાં ગયા. વિજય કેમ્પમાં પણ જબરદસ્ત ગોઠવણી. ઘણા બધા હરિભક્તો છેક ઊંચી ટોચ સુધી ગયા હતા અમે. હો, હા, એક મકાન હતું, પછી એને છોડી છાંટી નાખીને બધું વીખી નાખ્યું. હારા માર્બલને વીખી નાખ્યા. આપણું પેટ ભરે, સમજ્યા? ચર્યા માણ ભલે કરે, પણ આપણો રોટલો હોય એમાં, સમજ્યા તમે? હા, જે કરે કરવા દો. સમજી ગયા કેરુભાઈ, નંદુભાઈ? આ બધું એવું છે, સમજ્યા? કુસંગીના ખેલમાં સત્સંગીના રોટલા. પણ સારી ભાવનાથી તમે બધા કામ કરજો, આચા થઈને કામ કરજો, અને પરસ્પર હેત પ્રેમથી રહેજો, અને નવું શીખીને થાજો. હો, કુટેવું ન શીખજો, કુટેવું ન શીખજો. સારા પાસે સારી ટેવું હોય ને એ શીખજો. જીવન તમારા દિવ્ય બનાવજો, પવિત્ર બનાવજો. ક્યાંક કુટેવું હોય તો કાઢી નાખજો. ઘણાને બીજી કુટેવ ન હોય, પણ ગુસ્સો કરવાની કુટેવ હોય. ઘણાને ગાળું દેવું કુટેવ હોય. એક ભાઈને અમારી શિબિર હતી ઇન્દોરમાં. મેં કીધું, છોરા ગાળું તો નથી દેતા ને? એ કે સામે ગાળું દીધા વગર હાલે જ નહીં. કીધું હાલી નીકળ્યો એમ કે આ દુનિયા આખી ગાળોથી આવે. તને કોઈ કામ કરવાનું તો ગાળો દેવી પડે? ગાળો સિવાય કેટલા બીજા શબ્દો પડ્યા છે. ગાળ દેવી એટલે
અરે ભાઈ તારો નોકર ગાર સહન કરે મજબૂર છે એટલે, પણ કોઈને અપશબ્દ ગમતો નથી. બધાએ સ્વાભિમાનથી જીવવા માગે છે એટલે આવડતી બધા પાસે પણ હાંચવું, સમજ્યા ને? વાપરી ના નાખવી બધી વેરાયટીને. હા, દીધી એ ઠાકોરજી જો ગુસ્સો દીધો એ ગુસ્સો આપણો પાવર છે, પણ જ્યાં ત્યાં ન હાલવો જોઈએ, સમજ્યા ને? અમે જતા હતા માંડવી, હા, પછી આસંબિયા કને, હા, કેવું બન્યું? આપણો પરિવાર સત્સંગી પરિવાર, એ બહેનો હતા, નાનકડા બાળકો હતા. અમે નીકળ્યા અને નાનકડું છોકરું માના હાથમાંથી હાથ છૂટાવી અને ભાગ્યું અમારી ગાડી આગળ. ગાડી માંડ માંડ પકડી, છોકરાને અડીની એટલે રીતે બચી, અને એની માએ જે દીદીને આવડી લાંબી અને બરાબર અમારી વિન્ડોને એનું ડાચું હજી એ ભૂલાતી નથી એવી. એટલે ભલા બહેનો ભાઈઓ, કોઈ પોતાના પતિ પ્રત્યે, પત્ની પ્રત્યે, બાળકો પ્રત્યે, મા બાપ પ્રત્યે ક્યારે પણ અપશબ્દ, શ્રીજી મહારાજ બોલ્યા છે શિક્ષાપત્રીમાં, અમારા આશ્રિતોએ અપશબ્દ ન બોલવો, અમારા આશ્રિતોએ ક્યારે ગાળ ન દેવી. બહુ જબરી મોટી આજ્ઞા છે. આપણે સામાન્ય લાગે છે પણ હંમેશા જાળવવું. એ ગાળ તો મેં કીધું ને, એ ગાળ તો એના સીધા પતિને લાગે. હા, એ દીકરો એની માને લાગે એવી ગાળ દીધી. હે, એ તમને આવી ગઈ. પણ ભલા થાજો ભક્તો, એ આપણી વાણી, આપણી ભાવનાઓ પવિત્ર રાખજો, ભજન સત્સંગ કરજો. ખૂબ ખૂબ આનંદ થયો. આજે અમે ભેગા ગયા હતા. ભેગા એ અનેક પક્ષીઓ, અનેક જાતના પક્ષીઓ, કેટલા ઝાડવા, એ બધી વનસ્પતિ ઠાકોરજી દર્શનથી આવ્યા, સંતો દર્શનથી આવ્યા. ત્યાં પણ આ રવિભાઈનો કેમ્પ બહુ મોટો, ત્યાં પણ મંદિર, બધી જ વ્યવસ્થા, તુલસીના ક્યારા ને આ બધી પૂજા ને આ બધી વ્યવસ્થાઓ આપણે હોઈએ ત્યાં હોય, બધું હોય. હા, અને જાત જાતના એ કેમ્પ બનાવ્યા. કોઈ આમ દિવાલમાં ટીંગાડીને, થંભલા મારીને, ખીલા ખોડીને, પગ બનાવીને, એવું કણબીને આવડે. બહુ સરસ મજાનું હો. અને હરિભક્તોએ બહુ સરસ મહેનત કરીને સરસ લીલા બનાવી દીધા છે. અને થોડું ઘણું કામ બાકી છે. ઠાકોરજી એ બધું પૂરું કરશે. અને અહીંયા તો બધું એવું જ કરવાનું હોય ભાઈ, સમજાને? સ્ટેપ બનાવીને પણ તમે સરસ બનાવો છો. અમે 8 વર્ષ પહેલાં આવ્યા હતા, એના પછી તો તમે કીધું મંડ્યા પડ્યા બધું મોડું કરતા જ જાઓ. હે નંદુભાઈ? હા, એટલે કાંઈ વાંધો નહીં. આપણો અહીંયા રોટલો ઠાકોરજીએ રાખ્યો છે, એટલે તમે બધા કમાવો છો. આચાર વિચાર પવિત્ર રાખજો. એ નનાદેવને પ્રાર્થના કરી, આ કચ્છનો સત્સંગ, કચ્છનો બગીચો લીલો હે ખીલતો રહે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના કરી વાણીનો વિરામ. સહજાનંદ સ્વામી મહારાજ.